હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો બધા? તો મજામાં જ રહેવાનું. તો જો મેં તમારી સાથે એક શેર કરું છે કે આ છે ને અગરબત્તી. તો જો અગરબત્તીનો અમે આવી રીતે ડબ્બો લીધો હતો ત્યારે, અને હું દર પૂનમે અંબાજી જાઉં છું તો હું અંબાજીથી અગરબત્તી લાવું છું. તો જુઓ, પહેલાં હું આવી કલરની અગરબત્તી લાવી હતી, તો એને સુગંધ લેવાય નહીં, પણ સુગંધ છે. અને જ્યારે હું અંબાજીથી હિંમતનગરથી એક મંદિર ગઈ હતી, અંદર મહાકાળીનું મંદિર છે, મેં એનો વિડીયો તમને નાખ્યો હતો. તો ત્યાંથી મેં આ અગરબત્તી લઈ હતી. તો આવી રીતે જુઓ પેકેટમાં આવે છે. તો આવી રીતે પેકેટમાં આવે છે. આમાં લખ્યું છે મંગલમ લોબાન અગરબત્તી. તો મેં આ હિંમતનગરમાં જે મહાકાળીનું મંદિર આવે છે ને, ત્યાં સ્ટોલ લગાડ્યા હતા અગરબત્તીનું, ધૂપનું ને બધા. આમ તો ખરેખર હું અંબાજીથી જ લઉં છું, પણ આ વખત મને અંબાજીમાં ટાઈમ નહોતો મળ્યો એટલે મેં ત્યાંથી લીધું. પણ ખરેખર અગરબત્તી સારી આવે છે. અને આ છે ને હોલસેલ હોય છે, એટલે જે નાની દુકાનવાળા છે એ હોલસેલમાં લઈ આવીને પછી આપણને વેચે છે, તો એ થોડી આપણને મોંઘી પડે છે. ઠીક છે, એ લોકોનો બી પેટનો સવાલ છે. તો આ રીતે હું દર વખતે જ્યારે બી હું પૂનમ ભરવા જાઉં છું ને, ત્યારે હું આવી રીતે અગરબત્તી લઈ જાઉં છું. કારણ કે મારે મંદિરે જવાનું હોય છે, તો હું મંદિરમાં બી અગરબત્તી કરું છું અને ઘરે બી કરું છું અગરબત્તી. તો ખરેખર અગરબત્તી જુઓ બહુ સરસ છે. આ અગરબત્તી મસાલાવાળી છે. એના પહેલાં અગરબત્તી મને આવી રીતે કલરિંગમાં આવી હતી, અને હું 2 પેકેટ લાવી હતી, પણ એ ખતમ થઈ ગયું છે ત્યારે મેં આ ખોલ્યું છે. તો એના પહેલાં છે ને આવી રીતે જો એકાદી બે હશે તો બતાવું છું. બ્લેક કલરની અગરબત્તી હતી, સાદી હતી, પણ એની બી સુગંધ સરસ આવતી હતી. અને આ તો આ જ અગરબત્તી છે. બીજી હતી જે મેં અંબાજીથી લીધી હતી ને, એ આવી અગરબત્તી આવે છે, થોડી નાની આવે છે સાઇઝમાં. આ મોટી આવે છે જુઓ સાઇઝમાં, અને આ જે કલરની આવે છે ને એ થોડી નાની આવે છે સાઇઝમાં, આ જુઓ. અને આ અગરબત્તી થોડી મોટી આવે છે. તો તમે આ જોઈ શકો છો કે આ જુઓ સાઇઝમાં. તો આટલી મોટી આવે છે અને આ થોડી નાની આવે છે. એટલે મેં આ વખત બીજે દુકાનથી લીધી હતી. મેં કીધું જો બીજે દુકાનથી અગરબત્તી કેવી સરસ આવે છે. તો મને અગરબત્તી છે ને બહુ જ લાગે છે અગરબત્તીઓ. કારણ કે અગરબત્તીઓ હું બહાર આંગણામાં કરું છું, પછી રસોડા પર કરું છું, બહાર કરું છું, મંદિરમાં લઈ જાઉં છું. તો અગરબત્તી હું ઘણી બધી લગાવું છું. તો અગરબત્તી મને બહુ બધી જોઈતી હોય છે. તો તમે જુઓ છો એક જ મહિનામાં મારી અગરબત્તી કેટલી પૂરી થઈ ગઈ છે. તો અગરબત્તી સુગંધવાળી અને સરસ હોય તો વાતાવરણ બી સારું થાય ઘરે. તો જુઓ મારી આટલી અગરબત્તી મેં આમાં કાઢીને રાખી છે, હવે આટલી છે. તો એ મારી આટલી બી પૂરી થઈ જશે. તો હું પાછી પૂનમ પર જઈશ તો ફરીથી હું અગરબત્તી લઈને આવીશ. તો અગરબત્તી ખૂબ સરસ ફ્લેવરમાં મળે છે. ગુલાબ, ચંદન, મોગરાની એવી બધી અગરબત્તીઓ મળે છે. તો મેં આ અગરબત્તી લીધી. આ સારી છે, મને આ સારી લાગી એટલે મેં આ અગરબત્તી લીધી છે. તો તમે લોકો બી ઘરમાં કેવી અગરબત્તીઓ કઈ લગાડો છો તો મને લાઈક કરો, શેર કરો અને મને કહેજો કે અગરબત્તી કઈ સારી હોય છે. તો હું એવી રીતે એ અગરબત્તી લઈશ. જય માતાજી મિત્રો.